તો કેમ છો મારા બાળકો? હું ગાય છું. આજે મેં એક ખૂબ જ ખાસ મીટિંગ રાખી છે. મારી સાથે આપણી ભેંસ અને બકરી પણ હાજર છે. આજે અમે ત્રણેય મળીને અમારા દિલની વાત અને અમારા દુઃખની કહાણી તમને જણાવવા આવ્યા છીએ. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. ભેંસબેન, તમને તમારો માલિક કેવી રીતે ચાસવે છે? અરે ગાય બહેન, મારો માલિક એક ટાણું નિરણ નાખે અને 2 ટાણા દૂધ દોવા આવે છે, અને જો દૂધ ન આપું તો મને ખૂબ જ મારે છે, અને દૂધ ન દેવાના કારણે મને કસાઈવાડે દઈ દે છે. અને બકરી, તારું શું કહાની છે? અરે મારો માલિક તો સવારમાં સોડી મૂકે અને બજારમાં જે તે મળે તે ખાઈને પેટ ભરી લેવાનું, અને ત્યારમાથે દૂધ દોવા આવી જાય છે. અને મારા બચ્ચા આવે, જો બકરી આવે તો રેવા દે, જો બકરો આવે તો કસાઈને વેચી દે. અમારું તો ઠીક છે, તમારી કહાની તો અમને કહો ગાય બેન. અરે મારી કહાની તો તમારી બંને કરતાં ખરાબ છે. જો મને બધા ગાય માતા કહે છે અને દૂધ આપું ત્યાં સુધી મને સાસવે, અને જ્યાં દૂધ દેવાનું બંધ કરું ત્યાં બજારમાં રખડતી મૂકી દે, પ્લાસ્ટિકના કાગળિયા ખાઈને મારે પેટ ભરવાનું, અને તેમ છતાં બધા મને ગાય માતા કહે છે. માણસથી હું તો રાજી નથી, પણ મારો ઠાકર પણ રાજી નથી. તો હવે 2 હાથ જોડીને તમને બધાને વિનંતી છે કે અમારું પણ જરાક વિચાર. જો જય ઠાકર, જય ગૌમાતા. ગાય બોલી તો ભેંસ દીદી અને બકરી, તમારો માલિક તમને કેવા સાચવે છે? હા, એ તો સાચું જ છે. એ અમને ખૂબ જ સારી રીતે સાચવે છે. ગાય બોલે તો આજે આપણે મીટિંગ રાખે છે આપણા માલિકના વ્યવહાર ઉપર. હા, એ બહુ જ સારી વાત છે. હા, ચાલો કરીએ. અરે ગાય, હું તો કંટાળી ગઈ છું. મારો માલિક હવે અમારો વારો દૂધ દોવાનો. સારું, ચાલો શરૂ કરીએ. હા, મારો માલિક બહુ જ સારો છે.